નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર અભ્યાસ 2 વિશેષણ પ્રયોગ પરિચય એનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, વિશેષણનો પ્રયોગ પરિચય, વિશેષણ કે જે નામના અર્થમાં જે શબ્દ વધારો કરે તેને વિશેષણ કહેવાય. તો મિત્રો, આજે વિભક્તિના જે કોઠા છે, 7 વિભક્તિના કોઠા, એ બધા વિશેષણનો પ્રયોગ કર્યો કહેવાય. નીચેના વાક્યો વાંચો. નગરે એકઃ ધાર્મિકઃ વિનમ્ર શ્રેષ્ઠીપુત્ર પ્રતિવસતિ. શહેરમાં ધાર્મિક અને વિનમ્ર એક શેઠનો એક દીકરો રહે. સમાયામ પરિશુદ્ધાયામ ભૂમોતાન તપ્તવતી. સમતળ સ્વચ્છ જમીન ઉપર તેમને તપાવ્યા. તતઃ સ્નાન શુદ્ધાય તસ્મે અતિથિએ સા ભોજનમ દત્વતી. પછી તે સ્નાનથી શુદ્ધ થયેલા તે અતિથિને તેણે ભોજન આપ્યું. તો મિત્રો, ઉપરના પ્રથમ વાક્યમાં જે રેખાંકિત પદ છે તેમને વિશેષણ પદો તરીકે ઓળખવામાં આવે છે. વિશેષણ પદો જ્યારે વપરાય ત્યારે વાક્યમાં તેમનું કોઈ વિશેષ પદ પણ હોય છે. જેમ કે ઉપરના પ્રથમ વાક્યમાં એકઃ, ધાર્મિકઃ, વિનમ્ર એ 3 વિશેષણ પદો છે. આ વિશેષણ પદોનું વિશેષ્ય એટલે શ્રેષ્ઠ પુત્ર, જેને આપણે કર્તા કહીએ. વિશેષ્ય એટલે ક્રિયાનો કરનાર જે હોય તે. એવી જ રીતે બીજા વાક્યમાં સમાયામ પરિશુદ્ધાયામ એ 2 વિશેષણ પદો છે અને ભૂમો એ વિશેષ્ય પદ છે. જ્યારે ત્રીજા વાક્યમાં સ્નાન શુદ્ધાય તસ્મે એ 2 વિશેષણ પદ છે અને અતિથયે એ વિશેષ્ય પદ છે. તો મિત્રો, વિશેષણ એટલે શું એની માહિતી આપણે મેળવીએ. વિશેષણ એટલે શું? વિશેષણને સમજાવતા કહેવામાં આવ્યું છે કે ભેદકમ વિશેષણમ, અર્થાત જે ભેદ પાડનાર હોય તે વિશેષણ, અને ભેદ્યમ વિશેષ્યમ, અર્થાત ભેદ્ય એટલે કે જે ભેદ પાડવા યોગ્ય હોય છે, જેનો ભેદ પાડવાનો હોય તે વિશેષ્ય છે. જેમ કે પુષ્પમ. આ પુષ્પ શબ્દનું ઉચ્ચારણ થતાં દુનિયાભરમાં જેટલા પણ પુષ્પો છે તેમનું જ્ઞાન થાય છે. પણ હવે જો આ પુષ્પ શબ્દની સાથે રક્તમ પુષ્પ એમ રક્ત શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો દુનિયાભરના જે પુષ્પો હતા તેમાંથી બાકીના બધા ખસી જાય છે અને તે બધામાંથી માત્ર લાલ પુષ્પનો જ બોધ થાય છે. આમ પુષ્પ એવા શબ્દથી જે દુનિયાભરના તમામ પુષ્પ એવો જે અર્થ પ્રાપ્ત થયો હતો તેમાં ભેદ પાડવાનું, અલગ કામ કરવાનું કાર્ય રક્ત શબ્દએ કર્યું અને તેથી તેને પુષ્પના વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે જોઈએ તો જણાય છે કે જ્યારે કોઈ પણ નામપદ બોલવામાં આવે છે ત્યારે તે સમગ્રનો અર્થ આપે છે. હવે જો આ સમગ્રનો અર્થ ન કહેવો હોય તો તે સમગ્રના અર્થમાંથી અમુકનો ભેદ કરી શકે તેવું કોઈ બીજું નામપદ વાપરવાનું રહે છે. આવા ભેદ પાડવા માટે વપરાતા નામપદને વિશેષણ કહેવાય. બગીચામાં અનેક વૃક્ષો હોય છે. હવે જો માત્ર વૃક્ષ એમ કેવળ એક જ નામ ઉચ્ચારવામાં આવે તો બગીચામાં રહેલા બધા જ વૃક્ષો પૈકી ગમે તેનો બોધ થાય છે. પરંતુ હવે જો આ વૃક્ષની સાથે મહત એટલે કે મહાન એવું એક વધારાનું પદ વાપરવામાં આવે તો બગીચામાં રહેલા બધા વૃક્ષોમાંથી હવે માત્ર જે મોટા વૃક્ષો છે તે પૈકીના કોઈ એક વૃક્ષનો જ બોધ થાય છે. ત્યારબાદ મોટા વૃક્ષ એવા 2 પદોની સાથે ફળવાળું એટલે કે ફલવત એવું એક ત્રીજું નામપદ ઉમેરવામાં આવે તો બગીચામાં રહેલા
બધા મોટા વૃક્ષોમાંથી માત્ર જે ફળવાળા વૃક્ષો છે તે પૈકીના જ કોઈ એક ફળવાળા વૃક્ષનો બોધ થાય છે. થોડા આગળ વધીને ચોથું તૂટેલું ભગ્ન એક એવું વધારાનું નામપદ વાપરીએ તો હવે ફળવાળા વૃક્ષો પૈકીના એક ભગ્ન એવા વૃક્ષનો જ બોધ થાય. આમ વૃક્ષ એ નામપદથી દુનિયાભરના વૃક્ષોરૂપી જે વિશાળ અર્થ પ્રાપ્ત થતો હતો તેમાં મહાન, ફલવાન અને ભગ્ન એ ત્રણ પદોએ ભેદ પાડ્યો હોવાથી આ ત્રણેય મહત, મહાન, ફલવત, ફલવાન અને ભગ્ન એ ત્રણ પદોને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશેષણોનો પ્રયોગ ક્યારેક વાક્યની વૃદ્ધિ કરવા માટે થાય છે. જેમ કે રામઃ વેદમ પઠતિ, આ એક પ્રારંભિક નાનું વાક્ય છે. આમાં એક કર્તા, એક કર્મ અને એક ક્રિયાપદ એમ કુલ મળીને ત્રણ પદો છે. આમાંથી કર્તા અને કર્મ એ બે નામપદો છે અને તે બંને વિશેષ્ય પદો છે. હવે આ બંને વિશેષ્ય પદોની સાથે જેમ જેમ વિશેષણ પદો જોડતા જઈશું તેમ તેમ આ વાક્યનો વિસ્તાર થતો જશે. જેમ કે ધીરઃ રામ ધર્મગ્રંથ વેદમ પઠતિ, અહીં રામ અને વેદ એ બે વિશેષ્ય પદની સાથે એક વધારાના નામપદો વપરાયા છે. તે વિશેષણ પદો છે. આ વિશેષણ પદોને કારણે ત્રણ પદવાળું વાક્ય વધીને પાંચ પદવાળું વાક્ય બની ગયું. આવી જ રીતે વિશેષ્ય પદોની સાથે બીજા વધારે વિશેષણો વાપરવામાં આવે તો આ વાક્ય આથી પણ વધારે મોટું બની શકે છે. જેમ કે સૂર્યવંશીય કૌશલ્યાનંદન રાઘવ વિનીત રામ પ્રાચીનતમ સુપ્રસિદ્ધમ ધર્મગ્રંથમ વેદમ પઠતિ, એટલે કે સૂર્યવંશમાં જન્મેલા કૌશલ્યના પુત્ર રઘુકુળના વિનયી રામ અતિશય પ્રાચીન એવા સુપ્રસિદ્ધ ધર્મગ્રંથ વેદને વાંચે છે. આ રીતે સમજાશે કે વિશેષણ પદો વાક્યની વૃદ્ધિ કરનારા હોય છે. આમ કોઈ ચોક્કસ અર્થની પ્રતીતિ કરાવવા માટે અથવા વાક્યની વૃદ્ધિ કરવા માટે વાક્યમાં વિશેષણ પદોનો વપરાશ આવશ્યક બની જાય છે. વિશેષણોનો પ્રયોગ કરતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. વિશેષ્યનું જે લિંગ, વચન અને વિભક્તિ હોય છે તે જ લિંગ, વચન અને વિભક્તિ વિશેષણના પણ હોય છે. આથી હવે જો કોઈ વિશેષ્ય પદ પુરલિંગ પ્રથમા વિભક્તિ અને બહુવચનમાં વપરાયું હોય તો તેનું વિશેષણ પણ પુરલિંગ પ્રથમા વિભક્તિ અને બહુવચનમાં જ વાપરવાનું હોય છે. નિમ્નલિખિત વાક્યો વાંચો. બાલકઃ પ્રાતઃકાલે મધુરમ દુગ્ધમ પીબતી, અસ્મિન વર્ષે મધુરા દ્રાક્ષા મિલતી, વિગતે સોમવાસરે વયમ મધુરાન આમ્રામ અખાદામ. ઉપરના ત્રણેય વાક્યો મધુર એવું ગુણવાચક વિશેષણ વાપરવામાં આવ્યું છે. જ્યારે દુગ્ધમ નપુંસકલિંગ પ્રથમ એકવચન વિશેષ્યની સાથે વપરાયું છે, ત્યારે મધુરમ એ રૂપમાં નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એકવચન વપરાયું છે. બીજા વાક્યમાં તે દ્રાક્ષા સ્ત્રી પ્રથમ એકવચન વિશેષ્યની સાથે વપરાયું છે, ત્યારે મધુરાનું સ્ત્રીલિંગ પ્રથમા વિભક્તિ એકવચન વપરાયું છે. એવી જ રીતે ત્રીજા વાક્યમાં આમ્રાન વિશેષ્યની સાથે વપરાયું, ત્યારે તે મધુરાન એ રૂપમાં પુરલિંગ દ્વિતીય વિભક્તિ બહુવચનમાં વપરાયું છે. આવી જ રીતે બધા વિશેષણો પોતાના વિશેષ્ય પદના લિંગ, વચન અને વિભક્તિ મુજબ જ વાપરવાના હોય છે.
વિશેષ્ય અને વિશેષણના પ્રયોગને લગતી કેટલીક વિશેષ માહિતી. સંખ્યાવાચક પદો પણ વિશેષણો છે. એટલે મિત્રો જે સંખ્યા હોય 1, 2, 3, 4 એમ જે સંખ્યા છે એ બધા પદો શેમાં આવે? વિશેષણની અંદર આવે. એટલે સંખ્યાવાચક પદો પણ વિશેષણો છે. તેમાં એક, દ્વિ, ત્રિ, ચતુર આ 4 શબ્દો વિશેષ્ય મુજબ પોતાનું લિંગ બદલીને પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એ ત્રણેય લિંગમાં વપરાતા રહે છે. પરંતુ તે પછી પંચમી વિભક્તિથી લઈને અષ્ટાદશ સુધીના શબ્દોના રૂપો ત્રણેય લિંગમાં એક સરખા હોય છે. મિત્રો 1 થી 4 સુધી બદલાય, પરંતુ 5 થી 11 સુધી બધા એક સરખા હોય છે. જ્યારે 29 થી લઈને 99 સુધીના બધા શબ્દો સ્ત્રીલિંગમાં અને શતમ, સહસ્ત્રમ વગેરે શબ્દો નપુંસકલિંગમાં વપરાય છે. અહીં એ વાત પણ યાદ રાખવાની છે કે એકના રૂપો ત્રણેય વચનમાં હોય છે, પરંતુ દ્વિના રૂપો માત્ર દ્વિવચનમાં, ત્રિ, ચત્વર, પંચ વગેરેના રૂપો માત્ર બહુવચનમાં જ હોય છે. જે નામપદો ક્રિયાના વિશેષણો તરીકે વપરાય છે તેમને મોટે ભાગે નપુંસકલિંગ, દ્વિતીયા વિભક્તિ અને એક વચનમાં જ વાપરવાના હોય છે. જેમ કે સુંદરમ લિખતી, મંદમ ગાયતી, મધુરમ વદતી, સત્વરમ ગચ્છતી. આ બધા વાક્યો સુંદર વગેરે જે નામપદો ક્રિયાના વિશેષણ તરીકે વપરાયા છે તે બધા નપુંસકલિંગ, દ્વિતીયા વિભક્તિ અને એક વચનમાં વપરાયા છે. તો મિત્રો આ વિશેષણ એટલે શું એની આપણે માહિતી જોઈએ કે જે નામના અર્થમાં જે વધારો કરનાર જે પદ હોય એને શું કહેવાય? વિશેષણ કહેવાય. તો મિત્રો હવે આપણે સર્વનામના રૂપો જોઈએ. સર્વનામ કે નામને બદલે જે વપરાય એને સર્વનામ કહેવાય. તો મિત્રો સર્વનામના આપણે રૂપો હવે જોઈએ. મિત્રો આ જે રૂપો છે કોઠા તમારે ખાસ યાદ રાખવાના છે, કારણ કે કોઠા આવડશે તો જ તમને એ વિભક્તિના રૂપો ઓળખતા આવડશે. એટલે ગમે તેમ થાય એ તમારે આ કોઠા પાકા કરવાના છે. સર્વનામના રૂપો. તો મિત્રો આપણે કોઠો પાકો કરીએ. અસ્મદ, હું. અસ્મદ એટલે કે હું. ત્રણેય લિંગમાં એક સરખા રૂપો રહે છે. અસ્મદ સર્વનામના રૂપો. મિત્રો 7 વિભક્તિ છે. પ્રથમા વિભક્તિ, દ્વિતીયા વિભક્તિ, તૃતીયા, ચતુર્થી વિભક્તિ, પંચમી, ષષ્ઠી, સપ્તમી. ત્યારબાદ એકવચન, દ્વિવચન અને બહુવચન. મિત્રો ગમે એમ થાય કોઠો પાકો કરવાનો છે તો કઈ રીતે પાકો કરવો મિત્રો? તો જો તમને આમ ઊભા પાકા કરતા ભાવે તો એ રીતે પાકો કરવાનો, અને આમ આડા એક સાથે ત્રણેય રૂપો પાકા કરવાના ભાવે તો એ રીતે. પહેલાં આપણે બંને રીતે ટ્રાય મારીએ. સૌ પ્રથમ ઊભો પાકો કરીએ. અહમ મામ મયા, આપણે આ 3 લઈએ. અહમ મામ મયા, અહમ મામ મયા. પછી મહ્યમ મત મમ મયી, મહ્યમ મત મમ મયી. કઈ રીતે મિત્રો? પહેલાં 3 લેવાના કે અહમ મામ મયા, અહમ મામ મયા, આ 3 લીધા. ત્યારબાદ આ 4 લેવાના. મહ્યમ મત મમ મયી, અહમ મામ મયા, મહ્યમ મત મમ મયી. મિત્રો આવો શબ્દ, આ જે રૂપ છે અહમ, ખોડો મ, મામ, મયા, મહ્યમ, મત, મમ અને મયી, કોઈ પણ શબ્દની પાછળ લાગેલા હોય આ પ્રત્યયો તો એ પ્રમાણે અહમ છે એ પ્રથમા વિભક્તિનું રૂપ છે, મામ અને મા એ દ્વિતીય વિભક્તિનું રૂપ છે, અને બધા એક વચનના. તૃતીય વિભક્તિનું મયા, ચતુર્થીનું મહ્યમ, પંચમી વિભક્તિનું મત, ષષ્ઠીનું મમ અને સપ્તમીનું મયી. તો મિત્રો તમને ઊભો યાદ રહે તો એ પ્રમાણે અહમ મામ મયા, મહ્યમ મત મમ મયી, અહમ મામ મયા, મહ્યમ મત મમ મયી. ત્યારબાદ મિત્રો દ્વિવચન એટલે માત્ર 2 જ વ્યક્તિનો ઉલ્લેખ કરવાનો છે. દ્વિવચન તો એમાં મિત્રો જોઈએ તો 2 શબ્દો સરખા, આવામ આવામ, આવામ આવામ. પછી 3 શબ્દો સરખા, આવાભ્યામ આવાભ્યામ આવાભ્યામ. પછી પાછા 2 સરખા, આવયોહો આવયોહો. ફરીવાર મિત્રો આવામ આવામ 2 શબ્દો સરખા,
આવાભ્યામ આવાભ્યામ આવાભ્યામ, ત્રણ શબ્દો સરખા. અને આવયોહો આવયોહો, આવામ આવામ આવાભ્યામ 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 આવયોહો આવયોહો, આવામ આવામ આવાભ્યામ 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 આવયોહો આવયોહો. મિત્રો 2 યાદ રાખવાના, 3 યાદ રાખવાના અને 2 યાદ રાખવાના. તો આ પ્રમાણે દ્વિવચનનું રૂપ. ત્યારબાદ મિત્રો બહુવચન. ત્યારબાદ બહુવચનનું રૂપ. વયમ અસ્માન અસ્માભિ, વયમ અસ્માન અસ્માભિ, વયમ અસ્માન અસ્માભિ, વયમ અસ્માન અસ્માભિ, અસ્મભ્યમ અસ્મત અસ્માકમ, અસ્મભ્યમ અસ્મત અસ્માકમ, અસ્મભ્યમ અસ્મત અસ્માકમ અને અસ્માસુ. વયમ અસ્માન અસ્માભિ, મિત્રો 3 શબ્દો લેવાના, પછી 2 લેવ, પછી પાછા 3. અસ્મભ્યમ અસ્મત અસ્માકમ અને છેલ્લે અસ્માસુ. વયમ અસ્માન અસ્માભિ, અસ્મભ્યમ અસ્મત અસ્માકમ અને છેલ્લે અસ્માસુ. હવે મિત્રો તમને પૂછવામાં આવે કે પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ કયું? અથવા તમારા માડું અહમ આવામ વયમ, અહમ આવામ વયમ, મામ આવામ અસ્મામ, મામ આવામ અસ્માન, મયા આવાભ્યામ અસ્માભિ, મયા આવાભ્યામ અસ્માભિ, મહ્યમ આવાભ્યામ અસ્મમ, મહ્યમ આવાભ્યામ અસ્મભ્યમ, મત આવાભ્યામ અસ્મત, મમ આવાભ્યામ અસ્માકમ, મયી આવયોહો અસ્માસુ. તો મિત્રો આ રીતે આડા પણ તમારે પાકા કરવા હોય તો એ રીતે પણ તમે પાકા કરી શકો છો. તો મિત્રો હવે રૂપ કઈ રીતે? તો કોઈ પણ શબ્દ અસ્માભી છેલ્લે લાગેલું હોય, રામાભી, અસ્માભી, તો કયું વિભક્તિ કહેવાય? તો કે અસ્મદ તૃતીયા વિભક્તિ બહુવચનનું રૂપ. પછી મમ અને મે હોય તો કયું કહેવાય? તો કે અસ્મદ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ. આવાભ્યામ હોય તો કયું કહેવાય? ચતુર્થી વિભક્તિ દ્વિવચન બહુવચનનું રૂપ. તો મિત્રો આ જે બધા પ્રત્યયો છે એ તમારે આપણે જે ઉદાહરણ છે નીચેની વિભક્તિનું રૂપ ઓળખાવો. મિત્રો તમને પ્રશ્ન એમ આપશે, અમારે શબ્દો આપેલા હોય એમાં લખેલું હોય કે ચતુર્થી વિભક્તિ એકવચનનું રૂપ ઓળખાવો. તો ચતુર્થી વિભક્તિ એક કીધું તો એક મહ્યમ આપેલું હોય, મેં આપેલું હોય અને બીજા બધા ખોટા આપેલા હોય, બીજા 3 ઓપ્શન. બરાબર? તો આવી રીતે આપણે જે સાચો શબ્દ હોય એ લખવાનો છે. બરાબર મિત્રો? તો આવી રીતે આપણને 3 શબ્દો આપેલા હશે. કદાચ એમ કે ભાઈ સપ્તમી વિભક્તિ ષષ્ઠી વિભક્તિ દ્વિવચન રૂપ ઓળખાવો. તો ષષ્ઠી વિભક્તિ દ્વિવચન તો આવયુહો અથવા નો, અને બીજા બધાએ 2-3 ખોટા આપેલા હોય. તો આપણે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો મિત્રો આ રીતે આ અસ્મદનો કોઠો, મિત્રો ગમે તેમ થાય તમારે આ કોઠો પાકો કરવાનો છે, કરવાનો છે, કરવાનો છે. જો નહીં કોઠો આવડે તો તમારા 5 માર્ક જશે. હવે વિશેષણના 5 માર્ક છે મિત્રો. એટલે 3-4 વાર તમે લખો અને તમને જે રીતે ફાવે, જો આમ ઊભો ફાવે તો એ રીતે પાકો કરવાનો. અહમ મામ મયા, મહ્યમ મત મમ મયી. પછી બીજું આવામ આવામ આવાભ્યામ 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 આવયોહો આવયોહો, વયમ અસ્માન અસ્માભિ, અસ્મભ્યમ અસ્મત અસ્માકમ અસ્માસુ. કોઈ પણ રીતે પાકો કરવાનો છે. અને પછી આપણે આ રૂપ આપેલું હોય એ ખબર હોય કે હવે પ્રથમ વિભક્તિ બહુવચન રૂપ કયું? તો કે વયમ. ચતુર્થી વિભક્તિ દ્વિવચન રૂપ કયું? તો કે આવાભ્યામ. ષષ્ઠી વિભક્તિ એકવચન રૂપ કયું? તો કે મમ. તૃતીય વિભક્તિ બહુવચન રૂપ કયું? તો કે અસ્માભિ. આવી રીતે મિત્રો આપણે ઓળખતા પણ આવડવું જોઈએ. ત્યારબાદ મિત્રો આ મા, મે અને મે, મા મે મે એ 3 શબ્દો મા મે મે એટલે કયું? બીજી, ચોથી, છઠ્ઠી. બહુવચનમાં યાદ રાખવાનું. બીજી, ચોથી, છઠ્ઠી મા મે મે. બીજી વિભક્તિ, ચોથી વિભક્તિ અને છઠ્ઠી વિભક્તિ મા મે મે. એવી જ રીતે નો નો નો, નો નો નો, બીજી, ચોથી, છઠ્ઠી વિભક્તિ. એવી રીતે નહ નહ નહ, બીજી, ચોથી, છઠ્ઠી. તો મિત્રો મા મે મે, મા મે મે, નો નો નો, નહ નહ નહ, એ પણ યાદ રાખવાના. તો આ રીતે મિત્રો સર્વનામના રૂપોમાં અસ્મદનો પહેલો કોઠો. ત્યારબાદ મિત્રો યુષ્મદ. આ પણ કોઠો તમારે પાકો કરવાનો છે. જો મિત્રો ઉપરનો કોઠો આવડશે તો ઓટોમેટિક આવડશે, માત્ર થોડો ઘણો શબ્દોમાં ફેર હશે. ત્યારબાદ યુષ્મદ. તો યુષ્મદ પ્રથમા વિભક્તિ 1 થી 7 વિભક્તિ છે. ઓલામાં અહમ હતું, એમાં અહીંયા ત્વમ છે. ત્વમ
ત્વામ ત્વયા। જો મિત્રો છેલ્લે મ ખોડો મ ત્વયા એ પ્રત્યયોગના એક જ છે। પછી તુભ્યમ ત્વત તવ ત્વયી। ફરીવાર મિત્રો જોઈએ, ત્વમ ત્વામ ત્વયા, ત્રણ શબ્દો લો, ત્વમ ત્વામ ત્વયા, તુભ્યમ ત્વત તવ ત્વયી, તુભ્યમ ત્વત તવ ત્વયી, ત્વમ ત્વામ ત્વયા, તુભ્યમ ત્વત તવ ત્વયી। તો આ રીતે મિત્રો અસંબંધી જગ્યાએ અહીંયા કયો ત્વમ શબ્દ છે મિત્રો, આપણે છેલ્લે ખોડોમાં ત્વામ ત્વયા એ શબ્દ યાદ રાખવાના છે। ત્યારબાદ બે શબ્દો યુવામ યુવામ, આ બે શબ્દ સરખા। પછી યુવાભ્યામ યુવાભ્યામ યુવાભ્યામ, આ ત્રણ શબ્દો સરખા। અને યુવયોહો યુવયોહો, આ ત્રણ શબ્દ, આ બે શબ્દો સરખા। મિત્રો જેમ પહેલા કોઠામાં છે એવી જ રીતે અહીંયા છે, માત્ર થોડો શબ્દનો ફેર છે। ત્યારબાદ યુયમ યુષ્માન યુષ્માભી, યુષ્મભ્યમ યુષ્મત યુષ્માકમ યુષ્માસુ, યુયમ યુષ્માન યુષ્માભી, યુષ્મભ્યમ યુષ્મત યુષ્માકમ યુષ્માસુ। ફરીવાર મિત્રો યુષ્મદનો કોઠો ત્વમ ત્વામ ત્વયા, તુભ્યમ ત્વત તવ ત્વયી, યુવામ યુવામ યુવાભ્યામ 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 યુવયોહો યુવયોહો, યુયમ યુષ્માન યુષ્માભી, યુષ્મભ્યમ યુષ્મત યુષ્માકમ યુષ્માસુ। તો મિત્રો આ રીતે કોઠો આપણે પાકા કરવાના છે। મિત્રો જો તમે આ બે કોઠા પાકા કરશો એટલે તમે જંગ જીતી ગયા, તમને બધા જ કોઠા આવડશે। ત્યારબાદ હવે મિત્રો બધા સરખા જશે। ત્યારબાદ તદ, તદ એટલે કે પહેલો પુરલિંગ શબ્દ, તદ એટલે કે પહેલો। તો એમાં એક વચન, દ્વિવચન, બહુવચન, પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી, ષષ્ઠી, સપ્તમી। તો સહ તમ તેન, સહ તમ તેન, તસ્મે તસ્માત તસ્ય તસ્મિન, સહ તમ તેન, તસ્મે તસ્માત તસ્ય તસ્મિન, તો તાભ્યામ 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 તયોહો તયોહો, તો તાભ્યામ 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 તયોહો તયો, તે તાન તે, તેભ્યઃ તેભ્યઃ તેષામ તેષુ, તે તાન તેહિ, તેભ્ય તેભ્ય તેષામ તેષુ। મિત્રો આ પ્રત્યય યાદ રાખવાનું છે, સહ તમ તેન, તસ્મે તસ્માત તસ્ય તસ્મિન, તો તાભ્યામ 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 તયોહો તયોહો, તે તાન તેહિ, તેભ્યઃ તેભ્યઃ તેષામ તેષુ। તો મિત્રો તદનો કોઠો, તો મિત્રો આમાંલી કોઈ પણ એક રૂપ પૂછાય કે ભાઈ તસ્માત એ કયું રૂપ છે, તો કે પંચમી વિભક્તિ એક વચનનું રૂપ। કે ભાઈ તાભ્યામ કઈ વિભક્તિનું રૂપ છે, તો કે તૃતીય વિભક્તિ દ્વિવચનનું રૂપ। તેહી કઈ વિભક્તિનું રૂપ છે, તો કે તૃતીય વિભક્તિ બહુવચનનું રૂપ। તો મિત્રો આ જો પ્રત્યયો આપણને આવડતા હશે તો આપણે રૂપ ઓળખાવી શકશું, નહીંતર તમે મિત્રો ગમે એટલો પ્રયત્ન કરશો તમને આ કોઠા નહીં આવડે એટલે નહીં જ આવડે। પણ જો આ કોઠા પાકા કરેલા હશે તો વ્યાકરણની અંદર તમારે રોકડિયા માર્ક્સ મળશે। ત્યારબાદ મિત્રો તદ એટલે કે પહેલી સ્ત્રીલિંગનો કોઠો, તદ એટલે કે પહેલી સ્ત્રીલિંગ, સા તામ તયા, તસ્યે તસ્યાહ તસ્યા તસ્યામ, સા તામ તયા, તસ્યે તસ્યા તસ્યાહ તસ્યામ, સા તામ તયા, તસ્યે તસ્યાહ તસ્યાહ તસ્યામ, તે તાભ્યામ 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 તયોહો તયોહો, તે તાભ્યામ 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 તયોહો તયોહો, તાહા તાહા તાભિઃ તાભ્યઃ તાભ્યઃ તાસામ તાસુ। ફરીવાર મિત્રો જોઈએ, તદ એક વચન, દ્વિવચન, બહુવચન, સાથે સાત વિભક્તિના રૂપો, સા તે તાહા, તામ તે તાહા, તયા તાભ્યામ તાભિઃ, તસ્મે તાભ્યામ તાભ્યઃ, તસ્યાહ તાભ્યામ તાભ્યઃ, તસ્યાહ તયો તાસામ, તસ્માત તયો તાસુ। મિત્રો તમને આડું રહેતો એ પ્રમાણે અને ઊભું યાદ રહેતો એ પ્રમાણે, સા તામ તયા તયા, તસ્મે તસ્યા તસ્યા તસ્યામ, તે તાભ્યામ 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 તયોહો તયોહો, તાહા તાહા તાભિ તાભ્યઃ તાભ્યઃ તાસામ તાસુ। તો મિત્રો આ રીતે। ત્યારબાદ મિત્રો તદ પહેલું નપુંસકલિંગનો કોઠો, તદ પહેલું નપુંસકલિંગ, એક વચન, દ્વિવચન, બહુવચન, સાથે સાત વિભક્તિ, તત તત તેન, તત તત તેન, તસ્મે તસ્માત તસ્ય,
तस्मै तस्मात् तस्य तस्मिन्, ते ते ताभ्यां 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 तयोः तयोः, ते ते ताभ्यां 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 तयोः तयोः। बहुवचन तानि 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 तानि, तेहि तेभ्यः तेभ्यः तेषां तेषु, तानि तानि तेहि तेभ्यः तेभ्यः तेषां तेषु। तो मित्रों आडू याद रहे ते प्रमाणे तत् ते तानि, तत् ते तानि, तेन ताभ्यां तेहि, तस्मै ताभ्यां तेभ्य, तस्मात् ताभ्यां तेभ्यः, तस्य तयोः तेषां, तस्मिन् तयोः तेभ्यः। नोंध तदना नपुंसकलिंगना तृतीयाथी सप्तमी विभक्तिना रूपो पुल्लिंगना छे, ते रूपो जेवा छे ते ख्यालमां आव्युं हशे। आज प्रमाणे यदना रूपोनुं पण थाय छे। त्यारबाद मित्रों यद पुल्लिंग, यद पुल्लिंग एक वचन, द्विवचन, बहुवचन, साथे साथ विभक्ति। यह यम येन, यस्मे यस्मात् यस्य यस्मिन्, यह यम येन, यस्मे यस्मात् यस्य यस्मिन्, यो यो याभ्यां 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 ययोः ययोः, यो यो याभ्यां 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 ययोः ययोः, ये यान येहि, येभ्यः येभ्यः येषां येषु, ये यान येहि, येभ्यः येभ्यः येषां येषु। त्यारबाद मित्रों यद जे स्त्रीलिंगनु सर्वनामनु रूप यद, एक वचन, द्विवचन, बहुवचन, साथे साथ विभक्ति। एना प्रत्ययो या याम यया, या याम यया, यस्ये यस्याः यस्याः यस्याम, या याम या, यये यस्या यस्या यस्याम, ये याभ्यां 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 ययोः ययोः, ये याभ्यां 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 ययोः ययोः, याः याः याभि याभि याभ्यः, याः 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 याभि याभ्यः याभ्यः, यायां यासां अने यासु, यायाम अने यासु। आडू रहेतो या ये याः, याम ये याः, यया याभ्यां याभि, यस्ये याभ्यां याभ्यः, यस्याः याभ्यां याभ्यः, यस्याः ययो यासां, यस्याम ययोः यासु। तो मित्रों आ प्रमाणे त्यारबाद यद जे नपुंसकलिंग, तो एना मित्रों प्रत्ययो यद जे नपुंसकलिंग, यत यत येन, यस्मे यस्मात् यस्य यस्मिन्, यत यत येन, यस्मे यस्मात् यस्य यस्मिन्, ये याभ्यां 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 ययोः ययोः, ये बे याभ्यां 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 त्रण ययोः ययोः बे, यानी यानी येहि, यानी यानी येहि, येभ्यः येभ्यः येषां, येभ्यः येभ्यः येषां येषु, येषां येषु। यत ये यानी, आडू याद रहे तो आडू, यत ये यानी, येन याभ्यां येहि, यस्य याभ्यां येभ्यः, यस्मात् याभ्यां येभ्यः, यस्य ययो येषां, यस्मिन् ययो येषु। त्यारबाद किम कोण शुं पुल्लिंगना, कह कम केन, कह कम केन, कस्मे कस्मात् कस्य कस्मिन्। किम एटले के कोण शुं पुल्लिंगना, साथे साथ विभक्ति, एक वचन, द्विवचन, बहुवचन। को काभ्यां 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 कयोः कयोः, को काभ्यां 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 कयोः कयोः। बहुवचन के कान केहि, केभ्यः केभ्यः केषां केषु, के कान केहि, केभ्यः केभ्यः केषां केषु। फरीवार किम कोण शुं पुल्लिंग, साथे साथ विभक्ति, कह को के, कम को कान, केन काभ्यां केहि, कस्मे काभ्यां केभ्यः, कस्मात् काभ्यां केभ्यः, कस्य कयो केषां, अने कस्मिन् कयो केषुहु। त्यारबाद मित्रों किम कोण एटले के शुं स्त्रीलिंगना नामो, एक वचन, द्विवचन, बहुवचन, साथे साथ विभक्ति। प्रथमा द्वितीया तृतीया चतुर्थी पंचमी षष्ठी सप्तमी अष्टमी। का काम कया कस्ये कस्या कस्या कस्यां, का काम कया कस्ये कस्या कस्या कस्यां,
की काभ्याम 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 कयोः कयो की काभ्याम 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 कयोः कयोः काहा काहा काभी काभ्यः काभ्यः कासाम कासु काहा काहा काभी काभ्यः काभ्यः कासाम कयो। तो मित्रों आ प्रमाणे रूप होय कि भाई किम चतुर्थी विभक्ति एकवचन रूप ओळखावो तो कश्य, द्विवचनનું કે તો કાવ્યમ, બહુવચનનું કે તો કાવ્ય, એમ ગમે તે રૂપ કે એ મિત્રો આપણને આવડવા જોઈએ। ત્યારબાદ કિમ એટલે કે કોણ, શું, નપુંસકલિંગની અંદર સાથે સાથે વિભક્તિ એકવચન, દ્વિવચન, બહુવચન। કિમ કિમ કેન, કિમ કિમ કેન, કસ્મે કસ્માત કસ્ય, કસ્મે કસ્માત કસ્ય કસ્મિન, કિમ કિમ કેન, કસ્મે કસ્માત કસ્ય કસ્મિન, કે કાભ્યામ 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 कयोः कयोः के काभ्याम 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 कयोः कयोः कानी 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 केहि केभ्यः केभ्यः केशाम केषु कानी कानी केहि केभ्यः केभ्यः केशाम केषु। आडू मित्रों किम के कानी केन काभ्याम केहि कस्मे काभ्याम केभ्य कस्मात् काभ्याम केभ्य कस्य कयो केशाम कस्मिन् कयो केषु। ત્યારબાદ ઇદમ, ઇદમ એટલે કે આ પુરલિંગ સર્વનામના રૂપો સાથે સાથે વિભક્તિ એકવચન, દ્વિવચન, બહુવચન। અયમ ઇયમ અનેન, અયમ ઇમમ અનેન, અસ્મે અસ્માત અસ્ય, અસ્મે અસ્માત અસ્ય અસ્મિન, ઇમો ઇમો આભ્યામ આભ્યામ આભ્યામ, ઇમો ઇમો આભ્યામ આભ્યામ આભ્યામ, અનયોઃ અનયોઃ अनयोः अनयोः, इमे इमान् एभिः, इमे इमान् एभिः, एभ्यः एभ्यः, येषाम् येषु, येषाम् येषु। ત્યારબાદ આડું અયમ ઇમો ઇમે, ઇમમ ઇમો ઇમાન, અનેન આભ્યામ એભિ, અસ્મે આભ્યામ એભ્યઃ, અસ્માत् આભ્યામ એભ્યઃ, અસ્ય અનયોઃ येषाम्, अस्मिन् अनयोः येषु। ત્યારબાદ મિત્રો ઇદમ આ સ્ત્રીલિંગ, ઇદમની અંદર ત્રણે ત્રણ રૂપો ઇયમ ઇમામ અનયા, ઇયમ ઇમામ અનયા, अस्ये अस्याः अस्याः, अस्ये अस्याः अस्याः अस्याम, इमे इमे आभ्याम आभ्याम आभ्याम, अनयोः अनयोः, इमे इमे आभ्याम आभ्याम आभ्याम, अनयोः अनयोः, इमाः इमाः आभि आभ्यः आभ्यः, आभि आभ्यः आभ्यः, आसाम आसु। ત્યારબાદ ઇદમ આ નપુંસકલિંગનું રૂપ ઇદમ, ઇદમ ઇદમ અનેન અસ્મે અસ્માત અસ્ય અસ્મિન, ઇદમ ઇદમ અનેન અસ્મે અસ્માત અસ્ય અસ્મિન, ઇમે ઇમે આભ્યામ આભ્યામ આભ્યામ, અનયોઃ અનયોઃ, ઇમાની ઇમાની એભિઃ એભ્યઃ એભ્યઃ, येषाम येषु। ત્યારબાદ સર્વ બધું પુરલિંગનું રૂપ સર્વઃ સર્વો સર્વે, સર્વમ સર્વો સર્વાન, સર્વેણ સર્વાભ્યામ સર્વૈઃ, સર્વેસ્વે સર્વાભ્યામ સર્વેભ્યઃ, સર્વસ્વાત સર્વસ્માત સર્વાભ્યામ સર્વેભ્યઃ, સર્વસ્ય સર્વયોઃ સર્વેષામ, સર્વસ્મિન સર્વયોઃ સર્વેષુ। ઊભું પણ મિત્રો યાદ, સર્વઃ સર્વમ સર્વેણ, સર્વસ્મે સર્વસ્માત સર્વસ્ય સર્વસ્મિન, સર્વો સર્વો સર્વાભ્યામ સર્વાભ્યામ સર્વાભ્યામ, સર્વયોઃ સર્વયોઃ, સર્વે સર્વાન સર્વૈઃ, સર્વેભ્યઃ સર્વેભ્યઃ સર્વેષામ સર્વેષુ। ત્યારબાદ સર્વ બધું સ્ત્રીલિંગનું રૂપ સર્વાઃ સર્વામ સર્વયાઃ, સર્વસ્ય સર્વસ્યા સર્વસ્યા સર્વસ્યામ, સર્વે સર્વે સર્વાભ્યામ સર્વાભ્યામ સર્વાભ્યામ, સર્વયોઃ સર્વયોઃ, સર્વાઃ સર્વાઃ સર્વાભિ, સર્વભ્યઃ સર્વભ્યઃ સર્વાસામ સર્વાસુ। ત્યારબાદ મિત્રો સર્વ બધું નપુંસકલિંગ સર્વમ સર્વમ સર્વેણ, સર્વમ સર્વમ સર્વેણ, સર્વસ્માત સર્વસ્ય સર્વસ્મિન, સર્વે સર્વે સર્વાભ્યામ સર્વાભ્યામ સર્વાભ્યામ, સર્વયોઃ સર્વયોઃ,
સર્વાણી સર્વાણી, સર્વેભ્ય સર્વેભ્ય, સર્વેશામ સર્વેષુ. તો મિત્રો અહીં આપણે આજે વિશેષણના જે રૂપો છે એ આપણે જોયા. તો હવે મિત્રો આ કઈ રીતે પૂછાય એ આપણે જોઈએ. કે તમને આમ રૂપ આપેલું હોય કે આવાભ્યામ, નીચેનું વિભક્તિનું રૂપ ઓળખાવો. તો કયું કહેવાય? આવાભ્યામ. કયું કહેવાય? તો કે પંચમી વિભક્તિ દ્વિવચન અસ્મદનું રૂપ. ત્યારબાદ મિત્રો કોઈ પણ કોઠો હોય કે ભાઈ યસ્ય છે, યસ્મે રૂપ ઓળખાવો. યસ્મે રૂપ ઓળખાવો તો કયું કહેવાય? તો કે ચતુર્થી વિભક્તિ યદ એક વચનનું રૂપ. યાભ્યામ ઓળખાવો તો કયું? તૃતીય વિભક્તિ દ્વિવચનનું રૂપ. તો મિત્રો આ પ્રમાણે આપણે આ કોઠા યાદ રાખવાના છે. તમારે મિત્રો અસ્મદ અને યુષ્મદ આ બે કોઠા ખાસ પાકા કરવાના છે. ગમે તેમ થાય બીજા કોઠા યાદ રહે કોઈ ન રહે, પણ આ અસ્મદ અને યુષ્મદ આ બંને કોઠા તો ખાસ પાકા કરવાના છે, ગમે તેમ થાય તો પણ. કારણ કે અને નવમાની અંદર આપણે રામવાળો એક કોઠો હતો એ, અને સ્ત્રીનો નદીવાળો અને ભાનુ સૂર્યા 5 કોઠા તમે પાકા કર્યા એટલે તમે બોર્ડનો જંગ જીતી ગયા એમ માની લેજો. મિત્રો બોર્ડના માર્ક્સ રોકડ્યા, પણ સમજીને પાકા કરજો. અને આપણે રૂપ પૂછાય કે ભાઈ આવ્યો તો ઓળખતા આવડવું જોઈએ કે ભાઈ સપ્તમ વિભક્તિ દ્વિવચનનું રૂપ છે, કે ભાઈ આવાભ્યામ તો કે તૃતીય વિભક્તિ દ્વિવચનનું રૂપ છે, આવયું હો અને ન હો તો કે ષષ્ઠી વિભક્તિ દ્વિવચન રૂપ છે. આમાં પણ ઓળખતા આવડવું જોઈએ. એ રીતે મિત્રો આપણે કોઠા પાકા કરવાના છે. આડું અવળું થઈ જવું જોઈએ નહીં. મિત્રો 3 સરખા છે તો તમે મૂંઝાશો કે ભાઈ અહીંયા કયો મેકવો, તો એક સાથે ત્રીજી, ચોથી ને પંચમી વિભક્તિ આવશે નહીં. કાં ચોથી આવશે કાં પંચમી આવશે, બધા ઓપ્શન આપેલા હશે નહીં. તો મિત્રો અહીં આપણે આ સર્વ નામના જે રૂપો છે એ એટલે કે અભ્યાસ 2 વિશેષણનો પ્રયોગ પરિચય એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે આ અસ્મદ અને યુષ્મદના આ 2 કોઠા છે એ તમારે 3 વાર લખવાના છે. માત્ર 2 જ કોઠા, અસ્મદ અને યુષ્મદ આ બંને કોઠા તમારે 3 વાર લખવાના છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર અભ્યાસ 3 ઉપપદ વિભક્તિનો પરિચય એનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો જોઈએ, ઉપપદ વિભક્તિ પુનરાવર્તન. નીચેના વાક્યો વાંચો. પરિજનેન સુખમ અનુભવતી, પરિજનથી સુખનો અનુભવ કરે છે. અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત, અનાગત વિધાતા પરિજનની સાથે નીકળી ગયો. સહ તામ પશ્યતિ, પહેલાં તેને જુએ છે. સ તામ નિકષામ સંગત્ય સ વિનયમ આહ, પહેલો તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો. શક્તિકુમાર કન્યામ ઉદ્વહતી, એટલે કે શક્તિકુમાર કન્યાને પરણે છે. આ વાક્યમાં જે રેખાંકિત પદ છે તે એક સરખી વિભક્તિના છે, પરંતુ આ એક સરખી દેખાતી વિભક્તિ હકીકતમાં જુદી જુદી છે. પ્રથમ ક્રમે રહેલા વાક્યમાં રેખાંકિત પદો સાથે યોજાયેલી વિભક્તિને કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે, જ્યારે બીજા ક્રમે રહેલા વાક્યમાં રેખાંકિત પદો સાથે યોજાયેલી વિભક્તિને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ કારક વિભક્તિ અને ઉપપદ વિભક્તિ શું એ આપણે જોઈએ. કારક વિભક્તિનો આશય એટલે કે હેતુ. કારક વિભક્તિનો આશય. વક્તા એટલે કે બોલનાર. વક્તા એટલે કે બોલનાર. વક્તાએ વાક્યમાં વાપરવા ધારેલા
અમુક પદાર્થની પ્રથમ તો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન કે અધિકરણ પૈકી કોઈ કારક સંજ્ઞા થાય છે અને તે પછી તે કારકના કારણે અમુક ચોક્કસ વિભક્તિ વાપરવાની થાય છે, ત્યારે તે કારણે વપરાયેલી વિભક્તિને કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે શિષ્ય સંસ્કૃતમ પઠતી, અહીં વક્તાએ ભણવાની ક્રિયાના કર્મ તરીકે સંસ્કૃતને કહેવાનું ધાર્યું છે. આથી સંસ્કૃત શબ્દ પ્રથમ તો કર્મકારક બને છે અને તે પછી કર્મમાં દ્વિતીય વિભક્તિ વાપરવામાં આવતી હોવાથી અહીં દ્વિતીય વિભક્તિ વપરાય છે. આ રીતે કર્મ એવી કારક સંજ્ઞાને કારણે આવેલી આ દ્વિતીય વિભક્તિને કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઉપપદ વિભક્તિનો આશય. પરંતુ જ્યારે વાક્યમાં વપરાયેલ કોઈ નજીકના પદને કારણે અમુક વિભક્તિ વાપરવાની થાય છે, ત્યારે તે વિભક્તિને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ગણેશાય નમઃ. અહીં વાક્યમાં નમઃ એવું જ એક પદ વપરાયું છે, તેના કારણે ગણેશ શબ્દની ચતુર્થી વિભક્તિ યોજવાની થાય છે. આ રીતે અહીં ગણેશાય એવી જે ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવી છે તે ઉપપદ વિભક્તિ તરીકે ઓળખાય છે. તમે જોઈ શકો છો કે અહીં ગણેશ પ્રથમ કોઈ કારક બતાવી અને કારક પ્રમાણે વિભક્તિ યોજવામાં આવતી નથી, પરંતુ વાક્યમાં નમઃ એવા નજીકના પદોને કારણે ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવી છે. આથી આ ચતુર્થી વિભક્તિને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, કારક વિભક્તિનો આશય અને ઉપપદ વિભક્તિનો આશય એ જોયું. ત્યારબાદ ઉપપદ વિભક્તિનો પ્રયોગો. મિત્રો, હવે આપણે બરાબર ધ્યાન રાખવું છે, કારણ કે ઉપલા જે પેરેગ્રાફ હતા એ એટલા બધા કામના નહોતા, પરંતુ હવે જે વાક્યો છે એ આપણે કઈ રીતે ખાલી જગ્યા પૂરવાની અંદર આવે એની અંદર આ કામ લાગશે. તો ઉપપદ વિભક્તિનો પ્રયોગ. હવે આ ઉપપદ વિભક્તિનો પ્રયોગ કઈ રીતે આવે તો એ મિત્રો જોઈએ. ઉપપદ વિભક્તિના પ્રયોગોને શીખવા માટે કયા કયા પદના યોગમાં કઈ કઈ વિભક્તિ થાય છે તેની જાણકારી મેળવી લેવાની રહે છે. આથી અહીં કેટલાક નિયત પદોને યોગમાં થનારી ઉપપદ વિભક્તિના નિયમો આપવામાં આવી રહ્યા છે. તો મિત્રો, નિયમ પહેલો હવે બરાબર યાદ રાખજો. વાક્યમાં જ્યારે ઉભયતઃ, પરિતઃ એટલે કે ચારે બાજુ, પ્રતિ એટલે કે ની તરફ, વિના એટલે કે વગર, અંતરા અને નિકષા વગેરે જેવા અવયવ પદોનો પ્રયોગ થયો હોય ત્યારે દ્વિતીય વિભક્તિ વાપરવાની હોય છે. મિત્રો, માત્ર સંસ્કૃતના શબ્દો યાદ રાખજો. ઉભયતઃ, પરિતઃ, પ્રતિ, વિના, અંતરા અને નિકષા, આ 5 શબ્દો યાદ રાખવાના. ત્યારે બીજી વિભક્તિનું રૂપ આવે. આપણે કેમ હતું, રામઃ પહેલી વિભક્તિ અને રામેણ, એમ એકવચન, દ્વિવચન અને બહુવચન, એમ અલગ અલગ જે મિત્રો જે રૂપ હતા. મિત્રો, દરેક વિભક્તિ છે એ બધાના 3 રૂપો છે: એકવચન, દ્વિવચન અને બહુવચન. તો ઉભયતઃ, પરિતઃ, પ્રતિ અને વિના, અંતરા અને નિકષા, વાક્યની અંદર આ શબ્દ તમે જોઈ જાઓ એટલે હંમેશા બીજી વિભક્તિનું રૂપ આવે. કઈ વિભક્તિનું રૂપ આવે? બીજી વિભક્તિનું રૂપ આવે. એ પછી એકવચનમાં હોય, દ્વિવચનમાં હોય કે બહુવચનમાં. આપણે શું યાદ રાખવાનું? ઉભયતઃ, પરિતઃ, પ્રતિ, વિના, અંતરા, નિકષા. જો આ શબ્દ યાદ રાખવાના એટલે કઈ વિભક્તિનું? બીજું વિભક્તિનું, એટલે એકવચનનું હોય, દ્વિવચન અથવા બહુવચનનું હોય. બસ એટલું યાદ રાખો મિત્રો. આ શબ્દો યાદ રાખવાના છે એટલે તમને ખાલી જગ્યા આવડશે. હવે ઉદાહરણ જોઈએ કે માર્ગ ઉભયતઃ વૃક્ષા સંતિ. માર્ગ ઉભયતઃ વૃક્ષા સંતિ. મિત્રો, આ માર્ગ શબ્દ છે, ઉભયતઃ અને માર્ગ શબ્દ છે ત્યાં ખાલી જગ્યા હશે. માર્ગ શબ્દ જગ્યાએ શું હશે? ખાલી જગ્યા. તો જુઓ, ઉભયતઃ વૃક્ષા સંતિ, ઉભયત શબ્દ આવ્યો તો જુઓ ઉભયતઃ શબ્દ છે,
વૃક્ષાહ સંતિ, તો ઉભ્યત શબ્દ હોય તો કઈ વિભક્તિનું રૂપ મૂકવાનું? બીજી વિભક્તિ. જો માર્ગમ આપણે કેમ રામ મ એમ થતું, રામઃ રામમ, તો બીજી વિભક્તિ એક વચન રૂપ મૂકી, તો અહીંયા માર્ગમ. રામને જગ્યાએ કોઈ પણ શબ્દ, તો અહીંયા માર્ગ શબ્દ છે એટલે બની ગયું માર્ગમ, બીજી વિભક્તિ એક વચનનું રૂપ. સમજાણું મિત્રો? ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. ગિરિમ પ્રતિ પરિતઃ માર્ગ વર્તતે. ગિરિમ પ્રતિ માર્ગ વર્તતે. અહીંયા પરિત શબ્દ આવ્યો, તો આગળ જુઓ ગિરી શબ્દ. ગિરી શબ્દ છે તો અહીંયા ખાલી જગ્યા હશે. ગિરિમ એટલે ગિરિમ, રામમ એમ ગિરિમ ખોડોમાં થયું, બીજી વિભક્તિનું રૂપ આવ્યું. એવી જ રીતે પ્રતિ, તો પ્રતિ, તો અહીંયા પ્રતિ આવ્યું, તો વૃક્ષમ, વૃક્ષમ ખોડોમાં વાળું બન્યું એટલે બીજી વિભક્તિનું રૂપ આવ્યું. વિદ્યામ, બીજી વિભક્તિનું રૂપ આવ્યું. વિના આવ્યો. જોયું મિત્રો? તો ઉભ્યતઃ, ઉભ્યતઃ પરિતઃ પ્રતિ વિના અંતરા અને નિકષા શબ્દ હોય એટલે કઈ વિભક્તિના રૂપ આવે? બીજી વિભક્તિના રૂપ હંમેશા આવે. તો મિત્રો બસ તમારે એટલું જ યાદ રાખવાનું, ઉભયતઃ પરિતઃ પ્રતિ વિના અંતરા અને નિકષા એટલે બીજી વિભક્તિનું રૂપ આવે. પછી એક વચનમાં હોય, દ્વિવચનમાં હોય કે બહુવચનમાં હોય. મિત્રો આ શોર્ટકટ આપણી. ત્યારબાદ આ બધા વાક્યોમાં ક્રમશઃ ઉભ્યતઃ પરિતઃ પ્રતિ વિના પદોનો પ્રયોગ થયો હોવાથી તે પદોના યોગને કારણે ક્રમશઃ માર્ગમ, ગિરિમ, વૃક્ષમ, વિદ્યામ. જોયું મિત્રો? બધા જ દ્વિતીય વિભક્તિમાં વાપરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો બીજો નિયમ. વાક્યમાં જ્યારે સહ, સાર્ગમ, સમમ અને અલમ, સહ, સાર્ગમ, સમમ, અલમ, આ ચાર શબ્દો યાદ રાખવાના. સહ, સાર્ગમ, સમમ, અલમ. પર્યાપ્તિના અર્થમાં, અટકવા માટેના અર્થમાં, પૂર્ણતાના અર્થમાં જે અવયવોનો પ્રયોગ થયો હોય ત્યારે તૃતીય વિભક્તિ વાપરવાની હોય છે. વાક્યમાં જ્યારે સહ એટલે કે સાથે, સાર્ગમ, સમમ એટલે કે સાથે, જલમ, અલમ એટલે કે પર્યાપ્તિના અર્થમાં, અટકવા માટેના અર્થમાં, પૂર્ણતાના અર્થમાં જેવા અવયવોનો પ્રયોગ થયો હોય ત્યારે ત્રિદેય વિભક્તિ વપરાય છે. એટલે આમાં શું યાદ રાખવાનું? સહ, સાર્ગમ, સમમ અને અલમ, આ ચાર શબ્દો યાદ રાખવાનું. એટલે ત્રીજી વિભક્તિનું રૂપ વપરાય એ પછી એક વચનમાં હોય, દ્વિવચનમાં હોય અથવા બહુવચનમાં હોય. જેમ કે જલ પ્રવાહેણ સહ સમુદ્રમ મિલતી. અહીંયા જો મિત્રો સહ શબ્દ આવ્યો, સહ શબ્દ આવ્યો અને જલ છે અહીંયા ખાલી જગ્યા મિત્રો હશે, તો આપણને ખબર પડી જાય કે ભાઈ સહ શબ્દ હોય તો ત્રીજી વિભક્તિનું રૂપ આવે તો અહીંયા ઓપ્શન તમને જલ પ્રવાહેણ, જલ પ્રવાહમ એમ ઓપ્શન આપેલા હોય. તો આપણે ત્રીજી વિભક્તિ કહ્યું તો જલ રામેણ એમ જલ પ્રવાહેણ, જળ પ્રવાહની સાથે. બીજું ગિરિણામ સાર્ગમ સમમ, અહીંયા સાર્ગમ ને સમમ એટલે ત્રીજી વિભક્તિ, તો ગિરિણામ એ ત્રીજી વિભક્તિનું રૂપ છે. અલમ પઠનેન, પઠનેન, અલમ, અલમ આવ્યું અને પઠનેન ત્રીજી વિભક્તિનું રૂપ. તો સમજાણો મિત્રો કે સહ, સાર્ગમ, સમમ અને અલમ હોય એટલે ત્રીજી વિભક્તિનો, તો જલ પ્રવાહ ત્રીજી વિભક્તિનું રૂપ છે, ગિરિણામ ત્રીજી વિભક્તિનું રૂપ છે અને પઠનેન ત્રીજી વિભક્તિનું રૂપ છે. ત્યારબાદ મિત્રો ત્રીજો નિયમ. વાક્યમાં જ્યારે નમઃ, સ્વાહા અને સ્વસ્તિ, આ ત્રણ શબ્દો યાદ રાખો. નમઃ, સ્વાહા અને સ્વસ્તિ, આ ત્રણ શબ્દો આવે એટલે ચોથી વિભક્તિનું રૂપ વપરાય. વાક્યમાં જ્યારે નમઃ, સ્વાહા અને સ્વસ્તિ આવે એટલે ચોથી વિભક્તિનું રૂપ વપરાય છે. તો મિત્રો જોઈએ. નમઃ એટલે કે વંદન કરવું, સ્વાહા એટલે દેવો કોઈ વસ્તુને સમર્પિત કરતી વખતે, સ્વસ્તિ એટલે કલ્યાણ થવું, જેવા અવયવોનો પ્રયોગ થયો હોય ત્યારે ચોથી વિભક્તિ વપરાય. જેમ કે રામાય નમઃ, જો નમઃ શબ્દ આવ્યો રામાય, રામઃ, રામમ, રામેણ, રામાય ચોથી વિભક્તિનું રૂપ આવ્યું. સ્વાહા આવ્યું તો અગ્નયે ચોથી વિભક્તિનું રૂપ છે. સ્વસ્તિ તો પુત્રાય ચોથી વિભક્તિનું રૂપ છે. પણ એના માટે મિત્રો આપણે વિભક્તિના કોઠા આવડવા જોઈએ. એક રામવાળો કોઠો જે આપણે 9મા ધોરણની અંદર હતો એ કોઠો આપણે પાકો કરી નાખવાનો એટલે આપણને ખબર પડશે કે પ્રથમ વિભક્તિના રૂપ કયા છે, બીજી વિભક્તિના, બહુવચનના એ કયા છે એ ખબર પડશે. જો મિત્રો વિભક્તિનો કોઠો આવડશે તો આ ખાલી જગ્યા આવડશે, નહીંતર આવડશે નહીં. તો મિત્રો સમજાણું કે નમઃ, સ્વાહા અને સ્વસ્તિ હોય તો કઈ વિભક્તિનું રૂપ આવે? ચોથી વિભક્તિનું રૂપ વપરાય છે. નમઃ, સ્વાહા અને સ્વસ્તિ
તો રામાય, અગ્નય, પુત્રાય આ બધા ચોથી વિભક્તિના રૂપ છે. ત્યારબાદ મિત્રો ચોથો નિયમ, ઋતે પ્રભુતિ. ઋતે અને પ્રભુતિથી લઈ જેવા અવયવનો પ્રયોગ થયો હોય ત્યાં પંચમી વિભક્તિ વપરાય છે. ઋતે અને પ્રભુતિ ભાળી જાવ એટલે કઈ વિભક્તિ મેકવાની? પાંચમી વિભક્તિ મેકવાની. તો જો ઋતે શબ્દ આવ્યો અને જ્ઞાનાત પંચમી વિભક્તિનું રૂપ. ઋતે જ્ઞાનાત ન સુખમ, તો ઋતે શબ્દ આપણે યાદ રાખવાનો અને જ્ઞાનાત એ પંચમી વિભક્તિનું રૂપ કે જે આપણે ખાલી જગ્યામાં ગોતીને લખવાનું. બાલ્યાત પ્રભુતિ, અહીંયા પ્રભુતિ શબ્દ આવ્યો તો બાલ્યાત પંચમી વિભક્તિનું રૂપ. સમજાણો મિત્રો? એટલે કે ઋતે પ્રભુતિ એ બે શબ્દો હોય એટલે કઈ વિભક્તિનું? અને જ્ઞાનાત અને બાલ્યાત એ પંચમી વિભક્તિના રૂપ છે. ત્યારબાદ મિત્રો વાક્યમાં જ્યારે કૃતે, અગ્રે અને પુરતઃ વગેરે જેવા અવયવ પદોનો ઉપયોગ થયો હોય ત્યારે ષષ્ઠી વિભક્તિનું રૂપ વપરાય છે. કૃતે સંસ્કૃતસ્ય શ રામસ્ય, એમ સંસ્કૃતસ્ય કૃતે શબ્દ આવ્યો એટલે ષષ્ઠી વિભક્તિનું રૂપ. દેશસ્ય અગ્રે, અગ્રે શબ્દ આવ્યો અને દેશસ્ય ષષ્ઠી વિભક્તિનું રૂપ. અહમ કિમ અપી નાસ્મી. રાજ સજ્જનસ્ય પુરતઃ શબ્દ આવ્યો અને શ વિભક્તિનું રૂપ આવ્યું. તો મિત્રો કૃતે, અગ્રે અને પુરતઃ આ ત્રણ શબ્દો હોય તો ષષ્ઠી વિભક્તિના રૂપ આવે. તો મિત્રો આપણે શોર્ટકટની અંદર કઈ રીતે યાદ રાખવું એ આ માત્ર આપણે આ વાક્યો પરથી આપણને ખબર પડશે. જો પહેલી વિભક્તિ હોય તો એમાં ઉભયતઃ, પરિતઃ, પ્રતિ, વિના, અંતરા અને નિકષા આ પાંચ શબ્દો યાદ રાખવાના અને આપણને વિભક્તિનો કોઠો આવડવો જોવે. એટલે ખાલી જગ્યા હશે અને વાક્યની અંદર આ શબ્દો આપેલો હશે કોઈ, તો એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે કઈ વિભક્તિનું રૂપ આવે, પણ કયા આ શબ્દોના આધારે આપણે નક્કી કરવાનું છે. ત્યારબાદ બીજી વિભક્તિનું રૂપ હોય, પહેલી વિભક્તિ નથી મિત્રો, માત્ર બીજીથી શરૂ થઈ, અને ત્રીજી વિભક્તિ હોય તો એમાં કયા? સહ, સારગમ, સમમ, અલમ. જો આ શબ્દો ભાળી જાવ તમે વાક્યમાં તો કઈ વિભક્તિનું રૂપ આવશે? ત્રીજી વિભક્તિના રૂપ આવશે. ત્યારબાદ નમઃ સ્વાહા, નમઃ સ્વાહા અને સ્વસ્તિ આ રૂપ તમે ભાળી જાઓ તો કઈ? ચોથી વિભક્તિના રૂપ આવશે. અને ઋતે પ્રભુતિ આ રૂપ તમે ભાળી જાઓ તો કઈ? પાંચમી વિભક્તિના રૂપ આવશે. અને ઋતે કૃતે, અગ્રે અને પુરતઃ રૂપ હોય તો ષષ્ઠી વિભક્તિના રૂપ આવશે. એટલે મિત્રો આપણે આ પાંચ નિયમો યાદ રાખવાના છે એટલે આપણને ખાલી જગ્યા આવડશે. તો મિત્રો ઉપપદ વિભક્તિનો પરિચય એ આપણે જે આગળ જે કોઠા ભણ્યા, આપણે જે રામનો કોઠો છે, જનનો કોઠો છે, અસ્મદ યુષ્મદ, એ કોઠા જો આવડશે તો તમને ઓટોમેટિક આ કોઠો આવડશે. અને જો એ કોઠા નહીં આવડે તો આ તમને આવડશે નહીં. તો મિત્રો અહીં આપણે આ ઉપપદ વિભક્તિ પરિચય એ પૂર્ણ કરીએ છીએ. મિત્રો તમારે આ પાંચ નિયમો અને આ શબ્દો યાદ રાખશો એટલે તમને આ ખાલી જગ્યા પૂરતા આવડશે. તો હોમવર્કની અંદર મિત્રો તમારે સ્વાધ્યાયની અંદર જે ખાલી જગ્યા છે એ લખીને લાવવાની છે. તો મિત્રો અહીં આપણે આ ઉપપદ વિભક્તિનો પરિચય એ મુદ્દો પૂર્ણ કરીએ છીએ.